શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી જે શ્રવણ ભક્તિ, હવે કીર્તન ભક્તિની વાત કરે છે, એનું અનુસંધાન એતદ્વ્યાતુ રચિતાનામ માત્રા સ્પર્શેચ્છયા મુહુ ભવસિંધુત્લો દુષ્ટો હરિચર્યાનું વર્ણન. અર્થ: વિષયો ભોગવવાની ઈચ્છાથી જેનું ચિત્ત વારંવાર આતુર થયેલું છે, એવા મનુષ્યો માટે ભગવદ્ લીલાનું વર્ણન સંસાર સાગર તરી જવા માટે નૌકારૂપ છે. આપણે બધા વિષયો ભોગવવા માટે, પછી કામ હોય કે પછી ગાડી હોય કે બંગલા હોય કે પૈસા હોય કે બાર કીટી પાર્ટી હોય કે હોટેલો હોય કે જે હોય તે, પણ વિષયો ભોગવવા માટે આપણે તત્પર રહીએ છીએ. હવે એની અંદર શું કહે છે કે હવે એને એમાંથી તરવું હોય તો કેવી રીતે તરવું? તો કે ભગવદ્ લીલાનું અનુસંધાન કરો, ભગવદ્ ગુણાનુવાદ કરો. આ ભગવદ્ ગુણાનુવાદ એ નૌકા છે. ગમે એવી નદી ઊંડી હોય, ગમે એવું પાણી હોય, ગમે એવા વમળો હોય, ગમે એવા તરંગ હોય, સામે કાંઠે જવું હોય, તમને તરતા ન આવડતું હોય, કાંઈ વાંધો નહીં, આ નૌકામાં બેસી જાઓ, પણ શરત એ છે એનો નાવિક મારો વલ્લભ હોવો જોઈએ. તો તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તો અહીંયા કોણ કહે છે? નારદજી, કે તમે ભગવદ્ લીલાનું અનુસંધાન કરો. હવે જો મને સત્સંગ આવડે ના આવડે, મને આ બધી લીલાઓ આવે ના આવડે, તો અહીંયા બેસું ત્યારે કોણ કૃપા કરે? વલ્લભ વિના આ બધું બોલી શકાય? વલ્લભ વિના તમારા મોઢામાંથી શબ્દો, જો એવું અભિમાન આવી જાય, હું કરું, વલ્લભ કે બેસી જાઓ ઈલાબેન, બસ હવે તમે તમારા લખણ તમે દેખાડ્યા, હવે પૂરું. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાર્થતા. હવે કે છે સુબોધિનીજી, માત્રા સ્પર્શ છે વિષયોને સ્પર્શ કરવાની, એટલે કે ભોગવવાની ઈચ્છાથી. એતદ્ધ્યાતુ રચિતા, જેમનું ચિત્ત આતુર સંસારમાં હોઈએ ને. હવે અહીં બેઠા છીએ, હવે કોઈક મહેમાન આવ્યું, તૃપ્તિએ સરસ રસોઈ મહારાજને કીધું બનાવો. હવે અહીં સુગંધ આવે એટલે આપણે શું કહીએ? આજે કંઈક નવું બનાવ્યું લાગે. જુઓ, બેઠા છીએ અહીંયા, ગુણાનુવાદ થાય, ઠાકોરજી સાક્ષાત બિરાજે, છતાંય ચિત્ત ક્યાં ગયું? સુગંધમાં. ઓલો વઘાર થયો એટલે અહીંયા આવ્યું, કારણ તમારું ચિત્ત હજી શ્યામ સુંદરમાં નથી, હજી ગુણાનુવાદમાં નથી, આ પ્રભુ અહીં બિરાજે છે એમાં નથી, હજી ચિત્ત તમારું ભોગમાં છે. તો કે ત્યારે શું કરવાનું? તમે ભગવદ્ લીલામાં ચિત્ત ચોંટાડી દો, ભગવદ્ લીલાની નૌકામાં બેસી જાઓ. એક ગામ હતું, ત્યાંથી એક કાકા છે ને રોજ બીજે ગામ, એક ગાવ દૂર, પહેલાં છે ને આવી રીતે સત્સંગમાં દૂર જતા હતા, અમે જોયેલું છે. તો એ અડધો ગાવ, એટલે અહીંથી તમે ઇન્કમટેક્સ જાય ને એટલું ગામ દૂર, ત્યાં સત્સંગ કરવા જાય. એટલે રોજ પ્રસાદ લઈને કાકા હાલતા હાલતા જાય, નિષ્કંચન હતા, ગાડા બાડા હતા નહીં, અને રાતના 11 વાગે આવી જાય. હવે એમ કરતાં ઘરડા થયા, એટલે પછી ઘરડા થયા એટલે ચાલીને આવે ને એટલે થાકી જાય. એટલે પછી આવે અને જેવું ગુણાનુવાદ ચાલુ થાય એટલે બિચારાને જોકા આવે ને સૂઈ જાય, નસકોરા બોલે. એટલે બે ચાર મારા જેવા હોય, દરેક જગ્યાએ મારા જેવા દોઢા હોય, એમાં બે ચાર યુવાન એવા હોય. એ કે બાપા સૂવું જ હોય તો ઘરે સૂઈ જતા હોય, તો અહીંયા શું કામ સૂવા આવો છો? અહીં સૂવા આવો છો? કાકાએ જવાબ દાદાએ બહુ સરસ છે, ભાઈ તમે વલ્લભની નૌકામાં બેસો ને, પછી તમે સૂતા છો કે બેઠા છો કે ઊભા છો કે નાચો છો કે ગાવ છો, એ વલ્લભ કાંઈ નથી જોતા. જેમ તમને પાર ઉતારી દે ને, એમ મને ઊંઘતો હોઈશ ને તો મારો વલ્લભ પાર ઉતારી દેવાનો છે. ત્યારે બધાએ દંડવત કર્યા, બાપા તમે તો 50 વર્ષથી આવો છો, અમે તો હજી 5 દીથી આવ્યા, દૂધિયા દાંતવાળા આવું બોલીએ છીએ. તો જેને વલ્લભની નૌકા મળી જાય ને મારા વાલા,
એને પાર ઉતરવાની ચિંતા કરવાની જરૂર નથી. જો આપણે સંસારમાં રહીએ, બહાર જઈને પંચાયતે કરીએ, કોક આવે તો વાતોય કરીએ, પણ આપણે નૌકા કોની છે? વલ્લભની. આપણો નાવિક કોણ છે? વલ્લભ છે. આપણો સારથી કોણ છે? વલ્લભ છે. એટલે આપણે કાંઈ ચિંતા કરવાની, ડૂબવાની નથી. એ નૌકામાં પાણી આવવાનું નથી, એ નૌકા તૂટવાની નથી. એ નૌકા એવી છે કે પાર કર્યા વિના, કિનારે લાવ્યા વિના રહેવાની નથી. વિષયોને સ્પર્શ કરવાની એટલે કે ભોગવવાની ઈચ્છાથી જેમનું ચિત્ત આતુર છે એમના માટે ભગવત લીલાનું વર્ણન જ સંસાર સાગર તરવાનું એકમાત્ર સાધન. તમે જુઓ, સેવામાં હજી આપણે બેઠા હોય ને તો ચિત્ત બીજે જાય. હવે અહીંયા તો તમારે હું બોલું ને તમે સાંભળો, હું નથી બોલતી, વલ્લભ બોલે છે, વલ્લભ સાંભળે છે, તો તમારું ચિત્ત તમે બહાર જવા દો. કોણ આવ્યું, પાણી આપ્યું કે નહીં, ચા, જે બહાર થવું હોય એ થાય. આપણો આ મજાનો કયો રૂમ કહેવાય? સત્સંગ રૂમ નહીં, ઓલા પિક્ચરમાં કયો હોય? હવે નામ નહીં આવે. એ પિક્ચરમાં ઓલો ડાયરેક્ટર આ બધું કરે એને શું કહેવાય? કયો રૂમ કહેવાય? હવે નહીં યાદ આવે, તમને તો નહીં જ આવે. તો હવે એ રૂમમાં બેઠા છીએ. હવે બહાર જે થવું હોય થાય, આપણે લેવા નહીં થાય. જેવા અહીંથી બહાર જાશું, મમ્મી આવ્યા હતા, સારું, પછી મમ્મી એને આમ કર્યું, સારું, ભલે કર્યું, પણ આપણે તો અહીંયાથી ને ગયા નહીં. આપણું ચિત્ત ક્યાં રહ્યું? આપણી નૌકામાં. સંસાર સાગવાનું એકમાત્ર સાધન છે. મૂળ શ્લોકમાં એતત પદ મૂક્યું છે. તેથી નારદજી વ્યાસજીને એવું સૂચન કરે છે કે હું જેવી રીતે કીર્તન કરું છું તેવું કીર્તન સંસાર સાગર પાર કરવાની નૌકારૂપ છે. મૂળ શ્લોકમાં હિ અવયવ મૂક્યો તે દિવસે ચોક્કસ તમે ભગવદ્ ગુણાનુવાદ કરશો તો ચોક્કસ આપણે કાંઈ કહેવું ને, આ થશે જ આવ્યો એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ બતાવે છે કે 33મા શ્લોકમાં કહ્યા પ્રમાણે સાધુ સંતો ભગવાનના ચરણ કમળમાં બિરાજે. એટલે ઠાકોરજીની દ્રષ્ટિ ક્યાં હોય છે? ચરણારવિંદમાં. તે કીર્તનનું શ્રવણ કરે છે, તેમજ ભગવાન પ્રિય શ્રવા છે. એમને કીર્તન ગાન સાંભળવું બહુ પ્રિય છે, એટલે એને ભગવદ્ ગુણાનું ગાન. ઠાકોરજી આમ કરીને બેઠા હોય, એને બહુ ગમે છે ગુણાનુવાદ સાંભળવા. શું કામ? આપણે બીજું જ કાંઈ આવડતું નથી. હવે આપણે ઠાકોરજી કરે અમારું કાંઈ કરી શકીએ, પણ ઠાકોરજી કરે છે એટલે એની વાતો તો ગુણાનુવાદ તો કરી શકીએ ને. આજે તમે ઓફિસ પ્રેસમાં કમાતા હો, તમે જાતા હો, તો મને પ્રેસનું શું આવડે? હું કાંઈ ન કરતી હો, પણ અહીંયા કોક આવે એટલે હું વાત કરું, મારા મિસ્ટરને પ્રેસનું કામ કેવું પડે, એ ટેન્ડર એ ભરે. હવે જો હું તમારા વખાણ કરું, મને કાંઈ નથી આવડતું. જો લૌકિકમાંય તમને આવું ગમતું હોય તો મારો વાલો તો આ દુનિયા ચલાવવાળો ત્રિલોકનો નાથ, હવે એના ગુણાનુવાદ કરીએ તો એ આમ આમ કરીને સાંભળે જ નહીં, એમાં કોઈ શંકાને સ્થાન છે મારા વાલા? માટે કીર્તન કરનારને ભગવાન દરેક સિદ્ધિ આપે છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंड पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ
સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેન ચરણ કેરો ભરોસો દ્રઢયેન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢયેન ચરણ કેરો સાધન और नहीं आ कली में सोय निवेरो सूर्य का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोસો દ્રઢયેન ચરણ દ્રઢયેન ચરણ દ્રઢયેન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને સ્નાન યાત્રાના જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ.